જે આપણે આજની પહેલી પસંદગી છે એન્જિનિયર્સ ઇન્ડિયાનો કાઉન્ટર. સ્ટોકની અંદર આપણે જોઈએ તો ડબલ બોટમ ફોર્મેશન જોવા મળી રહ્યું છે. બહુ સ્ટ્રોંગ વોલ્યુમ બિલ્ટઅપ આપણને જોવા મળ્યું છે. 12 સપ્ટેમ્બરે એક સ્ટ્રોંગ તેજી જોઈ હતી અને સ્મોલ કરેક્શન જોયું છે વિથ લો વોલ્યુમ્સ. સો અને પોઝિટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યો છે મોમેન્ટમ ચાર્ટ્સ પર, તો ઇન્ડિકેટરની ઉપર. તો આ કાઉન્ટરમાં લગભગ 211 પાસે લોંગ ઇનિશિએટ કરી શકાય છે બાઇંગ તરફ. 202 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. ઉપરમાં લક્ષ્યાંક 230નો રાખવો જોઈએ. આ મારી આજની પહેલી પસંદગી છે. જે બીજી પસંદગી છે ઓશવાલ ગ્રીડનું કાઉન્ટર છે. એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને જોવા મળ્યો હતો. એક બ્રેકઆઉટ જોયો હતો લગભગ 54 રૂપિયા પાસે અને 67 રૂપિયાના હાઈઝ આપણે પોસ્ટ કર્યા હતા. કાઉન્ટરમાં એક સ્ટ્રોંગ ગેપ અપ ઓપનિંગ સાથે આપણે બ્રેકઆઉટ જોયો હતો. ત્યારબાદ કાઉન્ટર એક રીટેસ્ટ કરી રહ્યો છે પ્રીવિયસ જે બ્રેકઆઉટ લેવલ હતા એના 55 રૂપિયા પાસે, અને ત્યાંથી લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણને એક રિવર્સલ જોવા મળ્યો છે વિથ લગભગ 61.30 નો લાસ્ટ ક્લોઝિંગ હતો. 56 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે. કાઉન્ટરમાં ઉપરમાં 70 રૂપિયા સુધીના લક્ષ્યાંક એક પોસિબલ છે.